अस्सलाम वालेकुम। આજે આપણે બનાવે છે ઢેબરા। ઢેબરા મને લાગે છે એના પાસે ઘણા બધા નામ છે। જો તમે જોતા હો ને તમને ખબર હોય કે આ તમને ખબર છે શું છે હું બનાવું છું પણ નામ જુદું છે તો પ્લીઝ તમે કોમેન્ટ સેક્શનમાં લખજો તો મને ખબર પડે કે જાત જાતના માણસો કેવા જાત જાતની નામ વાપરે છે। આ રેસીપી છે એકદમ સ્વાદિષ્ટ થાય છે અને આપણા હેલ્થ માટે એકદમ સારું છે। હવે ઠંડીનો મોસમ આવે છે તો મને થયું કે હું આ રેસીપી કરું કારણ કે ઢેબરા એકચ્યુઅલી જે ઢેબરાનું લોટ છે મને તમને બતાવું તેમાં આપણે બાજરીનો લોટ વાપરશું જેને ઇંગ્લિશમાં મિલેટ ફ્લાવર કહે છે। હવે આ એકદમ સારું છે આપણી એનર્જી માટે અને જો તમે સવારના ઉઠીને બ્રેકફાસ્ટમાં ખાશો તો તમને એટલી બધી ભૂખ નહીં લાગે કારણ કે એ તમને ફીલ કરી નાખશે। એમાં ઘણા બધા હેલ્થ પ્રોપર્ટીઝ છે તો પ્લીઝ તમે આ ગૂગલમાં જઈને જરાક જોજો કે તમે આ લોટ કઈ વસ્તુમાં વાપરી શકો છો। હવે ઇન્શાલ્લાહ આપણે શરૂ કરીએ। આ છે મારી મમ્મીની રેસીપી। આ એ બનાવતા હતા જ્યારે હું બચ્ચાઓને જન્મ દેતી હતી ત્યારે। તો માયું જે જન્મ દે બચ્ચાઓને ત્યારે ખાવા માટે અને અત્યારે દૂધ પીરાવતા હોય ત્યારે એના માટે બહુ જ સારું છે। તો અહીંયા છે મારી પાસે 2 કપ બાજરાનો લોટ, અહીંયા છે મારી પાસે અડધો કપ રોટલીનો લોટ। આપણે એની અંદર લગભગ 2 ચમચા ઓલિવ ઓઇલ કે ઝૈતુનનું તેલ નાખશું। એમાં 1 કપ આપણે કાપેલી ભાજી વાપરશું। તમે ફ્રેશ ભાજી વાપરી શકો છો કે તમે ફ્રોઝન પણ વાપરી શકો છો પણ ખાલી એટલું જ કે એમાં એનું પાણી કાઢી નાખજો। એમાં આપણે 2 ચમચા દહીં નાખશું, 1 ચમચી લસણ ને આદું નાખશું, સોલ્ટ સ્વાદ માટે આમાં નાખશું આપણે લગભગ 5 ચમચી બેકિંગ પાવડર। એમાં આપણે નાખશું મરચું કે તમે કાશ્મીરી મરચું વાપરી શકો છો। હળદર હું ભૂલી ગઈ, એમાં આપણે હળદર 1 ચમચી નાખશું કે અડધી ચમચી। આપણે થોડુંક એમાં લીંબુ નાખશું ને આપણે ગોળના પાણીથી એનો લોટ બાંધશું। આ છે ગોળ જે મને મળ્યું જે અવિતામ ક્યુબ્સમાં છે પણ બીજું ગોળ તમને અવિતામ પણ મળી શકે છે તો તમે માઇક્રોમાં જરાક એને ડિફ્રોસ્ટમાં રાખીને પછી કાપીને 4 ચમચા આમાં નાખીને પાણી સાથે મિક્સ કરી અને આપણે એનું લોટ બાંધશું। હવે આપણે બીજું પાણી પણ કદાચ ખપશે લોટ બાંધવા માટે તો એ પણ આપણે પછી વાપરશું। આપણે ટ્રાય કરશું ટોર્ટિયા મેકર વાપરવાનું। હું કોઈ દિવસ નથી વાપર્યા પણ આપણે જોશું કે કેવું લાગે છે ને જો ના કામ આવે તો પછી આપણે હાથેથી કરશું કારણ કે હું દર વખત હાથેથી કરું છું। તો ઇન્શાલ્લાહ આપણે શરૂ કરશું। આપણે બધી વસ્તુ અહીંયા આપણા બોલમાં નાખશું। મિલેટ ફ્લાવર ઓર બાજરાનો લોટ, રોટલીનો લોટ or wheat flour, 2 tablespoons olive oil, કાં તો 2 ચમચા olive oil, 1 cup of spinach, 1 cup spinach, 1 cup ભાજી, દહીં, યોગર્ટ, લસણ આદુ, ginger and garlic, salt to taste, નિમક તમારા સ્વાદ પ્રમાણે, અડધીથી ઓછી ચમચી બેકિંગ પાવડર, less than half a teaspoon of baking powder, cayenne or Kashmiri chili per your taste, મરચું તમારા સ્વાદ પ્રમાણે અને હળદર, half a teaspoon of turmeric, અડધી ચમચી હળદર,
1 ચમચી લીંબુનું જ્યુસ, 1 ટીસ્પૂન લેમન જ્યુસ, તો તમે જોશો તો આપણું લોટ આમ ફાઇન રીતે બંધાઈ ગયું છે, નથી કઠણ નથી બહુ પોચું. હવે આ લોટ ધોરા લોટ જેવું, વ્હાઈટ લોટ જેવું આમ પ્લાસ્ટિક જેમ સ્ટ્રેચ નહીં થાય, એમ તૂટી જશે. પણ આ લોટ એવી તામ છે. મને ખાલી તમને બતાવ્યું હતું કે કહું હતું કે જો તમે બાજરાનો લોટ કોઈ દિવસ ના વાપર્યા હો તો તમને ખબર હોય. હવે આપણે એને નાના નાના ગોયડા કરશું. પછી જો તમને ટોર્ટિયા મેકર વાપરવું હોય તો તમે વાપરી શકો છો, પણ મને જરાક મજા ના આવી, કારણ કે જોયું આવી તામ થઈ જાય છે. ને હું એમાં ઓઇલ થોડુંક તેલ પણ ચોપડી કે ચોટી ના જાય. તમે ટ્રાય કરી શકો છો. જો તમારા સાથે વર્ક થાય, તમારા સાથે કામ આવે તો હાયા, નીકળતો હું તમને બતાવીશ કે અમે હાથેથી કેવી તામ કરે છે. તો અહીંયા આપણે લેશું આપણું એક નાનું આપણે બનાવશું, આમ ગોયડો બનાવશું. પછી આપણે પાણી નાખશું એની ઉપર, પાણી નાખશું એની નીચે, અને આ ગ્લવ્સ પહેરવાથી તમારા હાથમાં નહીં ચોટે. હવે જો હું આમ જ કરતી હતી તો ચોટતું હતું, પણ ગ્લવ્સથી બહુ જ ફાઇન રીતે નીકળે છે. ને બસ આપણે આવી તામ કરી ને એને આપણા તેલમાં નાખશું. અને આ તેલ હું નાખી છું. તમે કોઈ પણ ઓઇલ તેલ તમે વાપરી શકો છો. ને તમને જો વધારે તેલમાં પણ તરવું હોય તો તમે તળી શકો છો. હવે હું કોઈ દિવસ એને ઓવનમાં બેક નથી કરી. ને જો તમને બેક કરેલું ટ્રાય કરવું હોય તો તમે ટ્રાય કરજો ને મને કહેજો કે કેવું લાગે છે. તો આવી તામ કરીને આપણે, અને આ ફ્રીઝરમાં એકદમ ફાઇન રીતે રહે છે. તો જો તમને એને ઘણા બધા બનાવીને ફ્રીઝરમાં નાખી દઉં હોય તો તમે કરી શકો છો એવી તામ પણ. હવે તમે જોશો તો આનું રંગ કેવું છે, આમ બદામી કલર એવી તામ હોવું જોઈએ. તો તમે એવી તામ કરીને મીડિયમ લો ઉપર તમે આવી તામ એને તળજો. એક વખત થઈ જાય એટલે તમે એને કાઢી એનું તેલ જે વધારે હોય એ મેક શ્યોર કરજો કે નીકળી જાય. ને પછી પેપર ટાવલ ઉપર રાખજો કે આપણું, કે તમે જો કે બધું બીજું જે તેલ છે એ એમાંથી નીકળી જાય. તો તમે જો આવીને તમે જોશો કે જે આપણે ટોર્ટિયા મેકરમાં કર્યા એ આ છે. એ બહુ પાતળું થાય છે. આમ તમે જોશો આમ બહુ કડક છે. જોકે મને અહીં આમ ગમે કડક ખાઉં, પણ તમે જોશો તો એકચ્યુઅલી આ આવી તામ હોવું જોઈએ કે અંદર પોચું હોય, બારે આમ ફાઇન તે ક્રિસ્પી હોય. પણ હું તમને કહું છું એટલું એનું એકદમ ફાઇન, એનો સ્વાદ એકદમ જબરદસ્ત છે. અને મને લાગે છે કે હું એટલા બધા બનાવીને ફ્રીઝ કરી નાખીશ, કારણ કે મને બહુ જ ભાવે ઢેબરા. તો આજે આપણે બનાવ્યા ઢેબરા.
ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ. કેન્સલ આઉટ.